જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 28 જૂન 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે 28 તારીખથી 4 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદને લઈને આગાહી। તો ગુજરાતના કયા વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદની સંભાવનાઓ છે આગામી અઠવાડિયા દરમિયાન તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તે ઉપરાંત જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું તે ખાસ આજે કયા વિસ્તારને અસર કરશે, સૌરાષ્ટ્રમાં કયા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે ખાસ કરીને સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેના કારણે સિસ્ટમનો ટ્રેક પશ્ચિમ દિશા તરફ જોવા મળી રહ્યો છે, એટલે ખાસી ગુજરાતના જિલ્લાની અસર જોવા મળતી નથી, પરંતુ હળવા મધ્યમ વરસાદી ઝાપટા ગઈકાલ દરમિયાન પણ જોવા મળ્યા હતા। તેમજ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યો હતો અને કચ્છ જિલ્લાના પણ દરિયાઈ પટ્ટી વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળ્યો હતો। હવે ખાસ કરીને આ સિસ્ટમની અસર હજુ જોવા મળશે। ગુજરાતથી ધીરે ધીરે તે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે, પરંતુ તેની અસર અવશ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળી શકે છે, જેમાં આજે પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે। સાથે જ આજે 28 તારીખથી લઈને 4 જુલાઈ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના જે બાકી વિસ્તારની અંદર સારો વરસાદ નોંધાય તેવું અનુમાન છે। આગામી આ અઠવાડિયા દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ વરસી શકે છે। આજે પણ વહેલી સવારથી ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર વહેલી સવારથી વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ આજે વરસાદની સંભાવના રહેલી છે। તો વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જેમાં ભારે વરસાદનું અનુમાન જામનગર, દ્વારકા, પોરબંદર, ભાણવડ, સલાયા, જામજોધપુર, ખંભાળિયા, કાલાવડ, લાલપુર સહિતના ભાગો તેમજ મોરબી, કુડા સહિતના ભાગોની અંદર ભારે વરસાદ વરસી શકે છે। તે ઉપરાંત વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના પણ એકાદ બે વિસ્તારની અંદર સારો વરસાદ તેમજ ભારે વરસાદ નોંધાય તેવું અનુમાન છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જેમાં ભાવનગર હોય, મહુવા, તળાજા, ઉના, રાજુલા, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના અન્ય વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા તેમજ વરસાદ હળવો સામાન્ય જોવા મળે છૂટાછવાયા વિસ્તારની અંદર તેવું અનુમાન રહેલું છે। જ્યારે કચ્છના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર જેમાં માંડવી, મુન્દ્રા, નલિયા, લખપત, અડેસર, લોધરાની, ભુજ તેમજ રાપર, ખાવડા સહિતના ભાગોની અંદર આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, વાપી, આહવા, ડાંગ, તાપી, વ્યારા, સુરત, બારડોલી, નવસારી સહિતના વિસ્તારોની અંદર આજે પણ વરસાદની સંભાવના છે। સંખેડા હોય, દહેગામ તેમજ ભરૂચ, અંકલેશ્વર, અમોદ, રાજપીપળા, બોડેલી સહિતના ભાગો, પૂર્વની અંદર છોટાઉદેપુર, વડોદરા અને દાહોદના એકાદ બે વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ છે, ધોળકા, ખંભાત, નડિયાદ, અમદાવાદ, કપડવંજ સહિતના અને વિરમગામના ભાગોની અંદર આજે વરસાદનું અનુમાન રહેલું છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વહેલી સવાર દરમિયાન અમુક સેન્ટરોની અંદર વરસાદ નોંધાઈ શકે છે, જેમાં દસાડા, કડી, ગાંધીનગર, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડનગર, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, હારીજ, પાટણ, રોડા, સિદ્ધપુર, મોડાસા, ખેડબ્રહ્મા અને પાલનપુર એટલા વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદની સંભાવના વહેલી સવારથી બપોર સુધીમાં જોવા મળી શકે છે। હાલ ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે ઓછા વરસાદની શક્યતાઓ રહેલી છે, પરંતુ આ સિસ્ટમમાં હજુ ફેરફાર થાય તો અવશ્ય આનો લાભ ગુજરાતના અન્ય વિસ્તારને પણ જોવા મળી શકે છે, પરંતુ હવેથી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારો આગામી 4 જુલાઈની અંદર કવર થાય તેવી સંભાવના છે। અત્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર જે વાવણી લાયક વરસાદ નથી જોવા મળ્યો, તેમજ સૌરાષ્ટ્રના પણ વિસ્તારો બાકી છે, મધ્ય પૂર્વ વિસ્તારના, કચ્છના। આમ વાત કરીએ તો ઓવરઓલ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર જે વાવણી લાયક સારો વરસાદ નથી જોવા મળ્યો, પરંતુ આ રાઉન્ડની અંદર તમામ વિસ્તારો કવર થાય તેવું અનુમાન રહેલું છે। બપોર બાદની વાત કરવામાં આવે તો આવી રીતે ગુજરાતમાં તમામ ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદની સંભાવના રહેલી છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ, દક્ષિણ ગુજરાત સહિતના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને જે વિસ્તારો બાકી છે વરસાદની અંદર હવે ધીરે ધીરે તે વિસ્તારનો લાભ મળે તેવું અનુમાન રહેલું છે, તેમજ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે, ખાસ કરીને કચ્છ અને
સૌરાષ્ટ્રની અંદર, જેમાં બપોર બાદ જામનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દ્વારકા જેવા ભાગો અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના આજે પણ જોવા મળશે. ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, કડી, ખેડા એ વિસ્તાર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર સહિતના ભાગોની અંદર પણ હળવા મધ્યમ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે. દક્ષિણમાં પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળે વહેલી સવારથી તેવું અનુમાન રહેલું છે. તે ઉપરાંત આગામી દિવસની વાત કરીએ તો 29, 30 અને 1 જુલાઈ દરમિયાન 3 દિવસ દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળશે. હાલ તો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદને લઈને આગાહી કરી છે 4 જુલાઈ સુધી. તે મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારને લાભ મળી શકે છે. હવે 29 તારીખ બાદથી ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. જેમાં 29 તારીખ દરમિયાન અમદાવાદ છે, અરવલ્લી, મોડાસા, માંડલી એ વિસ્તાર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના ભાગોની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ નોંધાય તેવું અનુમાન છે. 30 તારીખ દરમિયાન પણ આવી જ રીતે ચાર્ટ બતાવી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ અને કચ્છના ભાગોની અંદર 30 તારીખ દરમિયાન પણ વરસાદનું અનુમાન જોવા મળી રહ્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો આગામી 3-4 દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત જોવા મળશે. ધીરે ધીરે તમામ વિસ્તારને કવર કર્યા તેવું અનુમાન રહેલું છે. તેમજ આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના ઓલ ઓવર વિસ્તારમાં વરસાદનું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ ઇતિહાસની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.